કોંગ્રેસ પાર્ટીએ 30 મેથી કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલમાં પીએમ મોદીના 48 કલાકના ધ્યાન કાર્યક્રમ પર સવાલ ઉઠાવ્યા છે। પાર્ટીનો આરોપ છે કે આ ચૂંટણી આચાર સંહિતાનું સીધું ઉલ્લંઘન છે। ચૂંટણી પ્રચાર પૂરો થયા બાદ મોદી મેડિટેશન દ્વારા ચૂંટણીલક્ષી પ્રતિબંધો તોડવાની કોશિશ કરી રહ્યા છે। ત્યારે કોંગ્રેસે ચૂંટણી પંચને વિનંતી કરી છે કે મોદીના ધ્યાન કાર્યક્રમને મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં ન આવે, કારણ કે તે આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે। તો બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ કહ્યું છે કે જો મોદીનો ધ્યાન કાર્યક્રમ ટેલિકાસ્ટ થશે તો પાર્ટી ચૂંટણી પંચને ફરિયાદ કરશે। जी बिल्कुल, देशना वडाप्रधान नरेंद्रभाई मोदी आगामी 30 मेना रोज कन्याकुमारी खाते आवेला स्वामी विवेकानंद मेमोरियलनी अंदर 48 कलाक એટલે કે 2 દિવસ સુધી ધ્યાન કરવાના છે। જો કે અગાઉ પણ તેમણે આ કાર્યક્રમ કરી ચૂક્યા છે। તો આ વખતના કાર્યક્રમની અંદર લોકસભા ચૂંટણી પણ છે અને આચાર સંહિતા પણ છે। ત્યારે નરેન્દ્ર મોદીના આ ધ્યાન કરવાના કાર્યક્રમનો કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। એટલું જ નહીં, કોંગ્રેસે કેન્દ્રીય ચૂંટણી આયોગની અંદર ધ્યાન કાર્યક્રમ અંગે વિરોધ કરતી અરજી પણ કરી છે અને અપીલ પણ કરી છે। તો બીજી તરફ નરેન્દ્ર મોદીના 48 કલાકના આ ધ્યાન કાર્યક્રમની અંદર કેટલાક પ્રશ્ન કોંગ્રેસ દ્વારા ઉપસ્થિત કરવામાં આવ્યા છે। ચૂંટણી આચાર સંહિતાનું કારણ પણ આગળ ધરવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં, ચૂંટણી પ્રચાર બંધ થયા પછી પણ મોદી ધ્યાન કરી ચૂંટણીના નિયમો તોડવા માંગી રહ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે। જો કે કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો છે કે અત્યારે હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને અંતિમ ચરણના ચૂંટણી પ્રચાર બાદ આ કાર્યક્રમ કયા કારણોસર આયોજિત કરવામાં આવ્યો છે તેવો એક પ્રશ્ન પણ કોંગ્રેસ દ્વારા ઉપસ્થિત કરવામાં આવ્યો છે। આપણે ખાસ જણાવીએ કે નરેન્દ્ર મોદી જ્યારે ધ્યાન કાર્યક્રમ કરવાના છે ત્યારે તેમની સુરક્ષા માટે અંદાજિત 2000 પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે। એટલું જ નહીં, અનેક સુરક્ષા એજન્સીઓ પણ તૈનાત રાખવામાં આવી છે। ગુપ્તચર વિભાગ સહિત સુરક્ષા એજન્સીઓ દેશના વડાપ્રધાન મોદીનું 48 કલાક સુધી સુરક્ષા કવચ આપશે અને 2000 થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વડાપ્રધાનના આ કાર્યક્રમ અંતર્ગત તેમની સુરક્ષા કરશે। તો બીજી તરફ સ્વામી વિવેકાનંદે જે જગ્યાએ ध्यान ધર્યું હતું ત્યાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ध्यान ધરવાના છે। કેમ કે ભૂતકાળમાં વિવેકાનંદે જે અખિલ ભારત એટલે કે વિકસિત ભારતનું સ્વપ્ન સેવ્યું હતું તેને હાંસલ કરવા માટે વડાપ્રધાન પણ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સતત 48 કલાક સુધી ધ્યાન ધરવાના છે। નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમને કારણે મીડિયા પણ તેનું કવરેજ આપશે। જો કે કોંગ્રેસ તરફથી આ કવરેજ ન કરવામાં આવે અને તેને પ્રદર્શિત ન કરવામાં આવે તેવી ચૂંટણી આયોગમાં એક અપીલ પણ કરવામાં આવી છે। પરંતુ ખાસ કરીને જો જણાવી દઈએ કે કોંગ્રેસ નરેન્દ્ર મોદીનું ध्यान ભટકાવવા માટે કયા કારણોસર આવી અપીલ કરી તે મુદ્દો પણ રાજકીય ચર્ચાના કેરણે રહ્યો છે। એક તરફ નરેન્દ્ર મોદી સ્વામી વિવેકાનંદના પગલે ध्यान 48 કલાક સુધી ध्यान ધરી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે। તો બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ તેમનું ध्यान ભંગ કરવા માટે કેન્દ્રીય ચૂંટણી સમક્ષ પહોંચ્યું છે। જો કે આ કાર્યક્રમ કેવી રીતે સફળ થશે તે તો સમય જ કહેશે, પરંતુ વિપક્ષની આ અપીલ ચૂંટણી પંચ માન્ય રાખશે કે કેમ તે અત્યારે હાલ યક્ષ પ્રશ્ન બન્યો છે। તો પીએમ નરેન્દ્ર મોદીના 48 કલાકના ધ્યાન કાર્યક્રમ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ।